હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો આજે અમે જવાના છીએ સાપુતારા. ક્યાં જવાના છે તુષાર? તુષાર એ બોલી ગયા છે સાપુતારા. અને સવારના કેટલા વાગ્યા છે? તો તુષાર ઘડિયાળમાં જોઈને કહે છે 6:45 વાગ્યા છે. તો ચાલો હવે સાપુતારાની વિઝિટ કરી આવે. ચોમાસામાં મજા આવે છે સાપુતારા જવા, તો ચાલો નીકળીએ સાપુતારા માટે. હવે અમે પહોંચ્યા છીએ અત્યારે બારડોલી અને કડોદરાનો જે રિંગ રોડ છે તે રોડ પર. અને ત્યાં ઉપરથી એક જાય છે માલગાડી, તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. અને ધીમો ધીમો વરસાદ પણ હજી ચાલુ જ છે. સુરતથી નીકળ્યા ત્યારથી વરસાદ આવો સતત ચાલુ છે. અને બારડોલીનો જે બ્રિજ છે એની નીચે અમે 5 મિનિટનો હોલ્ડ લીધો છે કોરો ખાવા માટે. ગાડીમાં બેસીને થાકી ગયા હતા એટલા માટે. અને હવે આગળ નીકળ્યા છીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે વૃક્ષો એકદમ લીલા લીલા થઈ ગયા છે. અને આ ગ્રીનરી જે આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે છે ને હિલ સ્ટેશન પર જ જોવા મળે છે. અને તુષાર કે મારે રસ્તામાં ચા પીવી છે, તો મેં કીધું સારું તમે પી લ્યો ચા. તો એને પી લીધી છે ચા અને ફરી પાછા નીકળ્યા છીએ સાપુતારાની મુલાકાતે. તો તમે જોઈ શકો કે વાતાવરણ કેટલું સરસ મજાનું છે, ખુશનુમા છે. ચારે બાજુ વૃક્ષો છે, ગ્રીનરી કેટલી સરસ છે. અને સાથે વાંકાચૂકા રસ્તા આવે છે, એ પણ સરસ મજાના છે. વાંકાચૂકા રસ્તામાં જવાની પણ મજા આવે છે. અને ટુ વ્હીલમાં મજા આવે છે મને વધારે ફોર વ્હીલ કરતાં, કેમ કે આપણને સરસ મજાનું જે કુદરતી સૌંદર્ય હોય છે એ ટુ વ્હીલમાં માણવાની મજા આવે છે. એટલે અમે આ વખતે ટુ વ્હીલ લઈને ગયા છીએ. અને હવે સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચવા આવ્યા છીએ. અને અહીંયાથી જ ફોર વ્હીલની લાંબી લાંબી લાઈનો ચાલુ થઈ ગઈ હતી, પણ અમારે ટુ વ્હીલ હતું એટલે અમે તો લાઈનમાં ઊભા નહોતા રહ્યા અને ફટાફટ સાઈડમાંથી બધા નીકળી ગયા હતા. અને હિલ સ્ટેશન પર પહોંચીને પહેલાં ચાલો મેં કીધું પેટ પૂજા કરી લઈએ. તો મેં મગાવી મારી ફેવરિટ મેગી અને તુષારે મગાવ્યા છે એના ફેવરિટ બટેકા પૌવા. અને સાથે હવે નાસ્તો કરીને તમને બતાવી દઉં છું. અહીંયા બધા નાના મોટા સ્ટોલ હતા આવા શોપિંગના, પછી જમવાના. તો અમે નાસ્તો કરી લીધો છે. મારો રેનકોટ તૂટી ગયો છે. તુષાર કીધું કે ચાલ તને નવો રેનકોટ લઈ દઉં, પણ મેં નવો રેનકોટ નથી લીધો કેમ કે મારે વરસાદની મજા માણવી હતી એટલા માટે. અને અહીંયા સાપુતારામાં હું તમને બતાવી દઉં છે, ઓલું તળાવ તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર, એમાં બધા બોટિંગ પણ કરતા હતા. અને વધારે ટ્રાફિક હતી એટલે મેં બોટિંગ કર્યું નહોતું. અને પછી વાગી ગયા છે બપોરના 2 જેવા. તો અમે કીધું ચાલો હવે ઘરે જવા પરત નીકળીએ. તો હવે અમે લોકો ઘરે જવા નીકળ્યા છીએ. અને ટેબલ પોઈન્ટ પર અમે નહોતા ગયા કેમ કે બહુ જ ટ્રાફિક હતી, સન્ડે છે એટલે. અને તમે રસ્તામાં પણ જોઈ શકો છો કે ઘરે જવામાં પણ જો કેટલી લાંબી લાંબી લાઈનો છે ગાડીની. અને બહુ 5-6 કિલોમીટર સુધી આ લાંબી લાંબી લાઈનો હતી. અને અમારે ટુ વ્હીલ હતી એટલે વાંધો નહોતો આવ્યો ટ્રાફિકમાં. અને સાથે એક અહીંયા ટ્રકનું એક્સિડન્ટ પણ થયું છે, તો હું તમને એ પણ બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ટ્રકની હાલત કેવી થઈ ગઈ છે. આગળનો જે મોરાનો ભાગ આવે એ આખો ભાગ જે છે આ ભેખડું એમાં ખૂંચી ગયો છે. અને લોકો પણ એકઠા થઈને એ જોવે છે. અને અમે પણ થોડીક વાર ઊભા રહ્યા હતા ત્યાં જોવા માટે, પણ જોઈ લીધું છે હવે બધું. અને હવે પાછા અમે નીકળી ગયા છીએ રસ્તે ઘરે જવા માટે. તુષાર રસ્તામાં કે મારે નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે, તો એને લીધા છે સિંગ ભજીયા અને ચણાની દાળ. મેં કીધું સારું ચાલો તમે નાસ્તો કરી લ્યો. અને એને ચાય પી લીધી. પછી રસ્તામાં અમને મળ્યા આપણા વાંદરાભાઈ. તો વાંદરાભાઈને કીધું કે ચાલો વાંદરાભાઈ હાય. તો એ તો કાંઈ એમને હાય કર્યું નહીં, જો એ ઓલી બાજુ જોવા માંડ્યા. તો કીધું આવજો. તો પછી વરસાદ રહી ગયો છે, તો હવે સરસ મજાનું વાતાવરણ છે. તો કીધું ચાલો આપણો એક નાનો એવો વિડીયો લઈ લઈએ. તો પછી જો બાઇક પર જવાની કેટલી મજા આવે છે. ને તુષારને મેં કીધું અહીંયા જોવો, એટલે એને અહીંયા જોયું. વરસાદ રહી ગયો છે, રસ્તાઓ સરસ મજાના સૂકા થઈ ગયા છે, પણ ઝાડવા એકદમ લીલા લીલા છમ જેવા છે. તો ચાલો અમે ઘરે પહોંચી ગયા છીએ. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવા બ્લોગમાં. આવજો.